અમદાવાદના 5 લાખ વિદ્યાર્થીઓ લેશે પ્રતિજ્ઞા। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીના આદેશથી 5 લાખ વિદ્યાર્થીઓ પક્ષીઓ અને માનવ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લેશે। મકર સંક્રાંતિ પર વહેલી સવારે અને સાંજે પતંગ ન ચગાવવા તેમજ ઘાતક ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા શાળાઓમાં શપથ લેવડાવવામાં આવશે, જેનો હેતુ બાળકોને ચાઇનીઝ માંઝા અને પર્યાવરણની જાળવણી વિશે જાગૃત કરવાનો છે, જેથી નિર્દોષ પક્ષીઓ અને લોકોના જીવ બચાવી શકે। મોદી સરકારનો મોટો નિર્ણય। એન્ટીબાયોટિક્સના વધુ પડતા વપરાશને રોકવા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે એન્ટીબાયોટિક દવાઓના પેકેજિંગ પર ખાસ રંગની પટ્ટી, કોડ અથવા સ્પષ્ટ નિશાન જેમ કે લાલ લાઇન ફરજિયાત કરવામાં આવશે। આનાથી દર્દીઓ અને ફાર્માસિસ્ટ સરળતાથી ઓળખી શકશે કે દવા એન્ટીબાયોટિક છે। એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા। બાંગ્લાદેશના નવગાવમાં 25 વર્ષીય હિન્દુ યુવક મિથુન સરકારની કટ્ટરપંથીઓએ નિર્મમ હત્યા કરી છે। ચોરીનો ખોટો આરોપ લગાવી ઉશ્કેરાયેલા ટોળાએ તેને દોડાવતા જીવ બચાવવા મિથુન નહેરમાં કૂદી પડ્યો હતો। તે ડૂબતો રહ્યો પણ કોઈએ મદદ ન કરી। છેલ્લા 20 દિવસમાં આ 7 મીટર ઘટના છે। યુનુસ સરકારની મૌન ભૂમિકા વચ્ચે હિન્દુઓ પર સતત થઈ રહેલા હુમલા અને નરસંહારથી વિશ્વભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીએમનો ગુજરાત પ્રવાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસને ધ્યાને રાખી રાજ્યના પોલીસ કર્મીઓની 12 જાન્યુઆરી સુધીની રજાઓ રદ કરવામાં આવી છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પીએમ મોદી હાજરી આપશે, જ્યાં તેઓ ઐતિહાસિક રોડ શો અને જંગી જનસભાને સંબોધશે। સુરક્ષા વ્યવસ્થા જાળવવા ડીજીપી દ્વારા 3500 પોલીસ કર્મીઓ તૈનાત કરવાનો આદેશ અપાયો છે। સરકારે સીમા સુરક્ષા વધુ મજબૂત કરી। ભારત બાંગ્લાદેશ સરહદ પર ભારત સરકારે સીમા સુરક્ષા વધુ મજબૂત કરી। સીમા સુરક્ષા દળે ખાસ કરીને સિલિગુડી ચિકન નેક વિસ્તારમાં 12 ફૂટ ઊંચી નવી સ્માર્ટ ફેન્સિંગ લગાવી, જેથી કોઈ પણ ઘૂસણખોરી કે પશુ તસ્કરીને અટકાવી શકાય। આ ફેન્સિંગને કાપવા અને પાર થવામાં મુશ્કેલી થશે અને રિયલ ટાઈમ પીટીઝેડ કેમેરા દ્વારા મોનિટરિંગ વધુ અસરકારક રીતે થશે। બીએસએફ પૂર્વોત્તર સાથે જોડાયેલા આ વિસ્તારોમાં સુરક્ષા વધારી રહી છે। વીબીજી રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વીબીજી રામજી બિલ અંગે નિવેદન આપતા જણાવ્યું કે એનડીએ સરકારે નળ સે જલ, ઉજ્જવલા, જન ધન જેવી અનેક યોજનાઓ આપી દેશને વિકાસના પથ પર મૂક્યો છે। તેમણે કહ્યું કે દરેક યુગમાં બદલાવ જરૂરી છે। અગાઉની રોજગાર ગેરંટી યોજના હવે નવા યુગમાં 125 દિવસની રોજગાર આપશે। બંગાળમાં મનરેગામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો અને અંદાજે 10,000 કેસ નોંધાયા હતા। ટ્રમ્પમાં હિંમત હોય તો મને પકડી બતાવે। અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ લેટિન અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। ટ્રમ્પે કોલંબિયાને બીમાર દેશ ગણાવી સૈન્ય કાર્યવાહીના સંકેત આપતા રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ વળતો પડકાર ફેંક્યો છે। પેટ્રોએ જણાવ્યું કે જો હિંમત હોય તો મને પકડી બતાવો, હું દેશની રક્ષા માટે ફરી હથિયાર ઉપાડીશ। તેમણે ચેતવણી આપી કે અમેરિકી હુમલાથી જનતાનો ગુસ્સો ફાટી નીકળશે। ભાજપ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન। મહારાષ્ટ્રમાં અંબરનાથ નગર પરિષદમાં સત્તા મેળવવા માટે કટ્ટર હરીફ એવા ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા છે। 5-9 બેઠકોમાંથી શિવસેના શિંદે 28 બેઠકો જીતી સૌથી મોટો પક્ષ બન્યો હતો, પરંતુ તેને સત્તાથી દૂર રાખવા ભાજપ 15 અને કોંગ્રેસ 12 એનસીપી અજિત પવાર સાથે મળી ગઠબંધન કર્યું છે। તો અકોલામાં ભાજપે ઓવૈસીની એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરીને સૌને ચોંકાવી દીધા છે। 14 વર્ષ પહેલા ઉપવાસ કર્યા ત્યાં જ પીએમ મોદીની સભા। વડાપ્રધાન મોદી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથની મુલાકાતે છે। તેઓ સદભાવના ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ લોકોને સંબોધશે, જ્યાં 14 વર્ષ પહેલા મુખ્યમંત્રી તરીકે તેમણે નર્મદા મુદ્દે ઉપવાસ કર્યા હતા। સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર 108 અશ્વો સાથે 2 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષે સોમનાથ પહોંચી સ્વાભિમાન પર્વની તૈયારીઓની સમીક્ષા કરી છે। સુરક્ષા અને વ્યવસ્થા માટે લોખંડી છે। મોદી મારા મિત્ર છે પણ ટેરિફથી નાખુશ છે। ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં રિપબ્લિકન પાર્ટીની બેઠકમાં જણાવ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદી પર લાદવામાં આવેલા 50% ટેરિફથી ખુશ નથી। ટ્રમ્પના મતે ભારત હવે રશિયા પાસેથી તેલની આયાત નોંધપાત્ર રીતે ઘટાડી રહ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પીએમ મોદીએ તેમને રૂબરૂ મળી વર્ષોથી અટકેલા 68 અપાચે હેલિકોપ્ટરની વહેલી ડિલિવરી માટે વિનંતી કરી હતી, જેના પર વહીવટીતંત્ર હવે ઝડપથી કામ કરી રહ્યું છે।
ગૌ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ. દેવભૂમિ દ્વારકામાં ગૌવંશ કતલ અને ગૌમાંસ વેચાણના રેકેટ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની રાહબરી હેઠળ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 5 શખ્સો વિરુદ્ધ પાસા કાયદા હેઠળ ગુનો નોંધી જેલવાલે કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગૌવંશની કતલ કરી માંસ વેચવાનું રેકેટ ચાલતું હોવાની માહિતી પર તપાસમાં આ તત્વોની ધરપકડ કરાઈ છે. લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઈપીએફઓને ઈપીએફ પગાર મર્યાદા વધારવા અંગે 4 મહિનામાં અંતિમ નિર્ણય લેવા કડક સૂચના આપી છે. હાલની મર્યાદા 15,000 છે, જે છેલ્લા 11 વર્ષથી યથાવત છે અને તેનાથી લાખો કર્મચારીઓ ઈપીએફના લાભોથી વંચિત રહે છે. કોર્ટે પિટિશનરને 2 અઠવાડિયામાં રજૂઆત કરવા કહ્યું છે. આ આદેશ વર્ષોથી પરિવર્તનની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે મોટી આશા છે. ઇન્દોર દૂષિત પાણીથી થયેલા મોતનો આંકડો વધ્યો. ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણીને કારણે ફેલાયેલા ઝાડાઉલટીના રોગચાળામાં વધુ એક વ્યક્તિનું મોત થતા કુલ મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે, જ્યારે 100 જેટલા દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિસ્તારમાં ભયનો માહોલ હોવાથી લોકોએ બોરિંગના પાણીનો વપરાશ બંધ કર્યો છે અને હાલ સંપૂર્ણપણે ટેન્કર તથા આરઓ વોટર પર નિર્ભર છે. પ્રશાસને ડોર ટુ ડોર સર્વે અને ક્લોરિનેશનની કામગીરી હાથ ધરી છે. બાંગ્લાદેશને મોટો ઝટકો. ભારત આવવું જ પડશે. આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને મોટો આંચકો આપ્યો છે. સુરક્ષા કારણોસર T20 વર્લ્ડ કપની મેચો ભારત બહાર ખસેડવાની બાંગ્લાદેશની વિનંતી આઈસીસીએ ફગાવી દીધી છે. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશે નિર્ધારિત સમય મુજબ ભારતમાં જ મેચ રમવી પડશે, અન્યથા તેમણે પોઈન્ટ ગુમાવવા પડશે. નોંધનીય છે કે આઈપીએલ માંથી મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કર્યા બાદ બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોમાં ખટાશ આવી છે. દિલ્હીમાં બબાલ થતા પોલીસ પર પથ્થરમારો. દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી ફેઝ-એ ઇલાહી મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ હટાવવાની કાર્યવાહી દરમિયાન બબાલ થઈ હતી. એમસીડીની ટીમ 17 બુલડોઝરો સાથે પહોંચતા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં 5 પોલીસકર્મી ઘાયલ થયા છે. હાઈકોર્ટે મસ્જિદ સંલગ્ન દવાખાના અને બારાત ઘરને ગેરકાયદે જાહેર કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો. કરોડોની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું. હિંમતનગરમાં પોલીસે દારૂબંધીના કડક અમલના ભાગરૂપે મોટી કાર્યવાહી કરી છે. વીરપુર બાયપાસ પાસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા કરોડોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન, બી ડિવિઝન, ગામભૂઈમાં નોંધાયેલા 103 પ્રોહિબિશન ગુનાઓમાંથી જપ્ત 34,826 બોટલોનો સમાવેશ થાય છે. આ જથ્થાની બજાર કિંમત 1.27 કરોડથી વધુ છે.